નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે મગફળીમાં। મગફળી જ્યારે પીળી પડતી હોય અને મગફળીની અંદર પીળી પડવાના કારણો, એમાં કઈ દવા નાખવી, સાથે સાથે આપણે ફંગીસાઇડ કયું ફૂગનાશક વાપરવું, એના માટેની આજ ચર્ચા કરશું। હાલના સમયની અંદર ગુજરાતની અંદર મોસ્ટ ઓફ ખેડૂતોને મેઇન પ્રશ્ન કોઈ હોય તો એ આજ મગફળી પીળી પડવાનો અને ફૂગનો છે। તો એની બાબતની આજ ચર્ચા કરશું। તો એની અંદર ઇફકો એમસી, જેનું ઇફકો એમસીનું હેક્ઝાકોનાઝોલ 5% એસઈ ફોર્મ્યુલેશનમાં જે આ રીતનું આવે છે ઇફકો એમસીનું હેક્ઝાકોનાઝોલ, તો એની હું સહેજ વાત કરું તો ઇન્ડિયન ઇફકો એટલે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર જે માર્કેટની અંદર મળે છે। હવે આની ઇફકોની એટલા માટે ભલામણ કરું છું કે એની એક તો બજાર વેલ્યુ છે એ અધર કંપનીના જે હેક્ઝાકોનાઝોલ જે આવે છે એની કરતાં આની એમઆરપી મુજબ વેચાણ થાય છે અને 320 રૂપિયા જ આની કિંમત છે। એટલે બીજી બધીના કંપનીના જો ભાવ જોઈએ તો 550 રૂપિયાની આજુબાજુ સ્ટાન્ડર્ડ કંપનીના ભાવ છે, એની જગ્યાએ આના 320 રૂપિયા છે। એટલે કે કોસ્ટલી આનો પંપ ફક્ત 10 રૂપિયામાં જ પડે છે। સાથે જો હું તમને વાત કરું તો આજે ઇફકો એમસીનું કિનકીના બ્રાન્ડ નેમથી માર્કેટમાં અવેલેબલ છે હેક્ઝાકોનાઝોલ, જેને આપણે કોન્ટાપ છે, જુદા જુદા નામથી આપણે એને ઓળખીએ છીએ। ત્રિગુણી શક્તિ ધરાવતું એસસી ફોર્મ્યુલેશનમાં હોવાથી સિસ્ટેમિક ફંગીસાઇડ છે અને જળમૂળમાંથી ટૂંકમાં ફૂગનો રોગને જળમૂળમાંથી નિકાલ કરે છે। તમામ પાકની અંદર વાપરી શકાય છે। કેવા પાક તો મગફળી, સોયાબીન, ડુંગળી, મરચી, ટમેટા, ધાન્ય પાક, કઠોળ પાક વગેરેમાં આનો ઉપયોગ કરી શકાય છે। જ્યારે વાતાવરણ વરસાદી વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આને ઉપયોગ કરવો વધારે સારો રહે છે। કારણ કે જ્યારે મગફળીને ભેજવાળું વાતાવરણ હોય છે ત્યારે એની જે ફૂગ છે એ વધારે ડેવલપ થાય છે અને એનો જો તમે પોલિયોની ઘડે એકાદ ડોઝ, હળવો ડોઝ આજે મેં તમને વાત કરી એને તમે એક પંપમાં 30 ml છંટકાવ કરી શકો છો। સાથે સાથે મારે તમને એ પણ વાત કરવી છે કે એક ધાનુકાનું મેક્સિલ્ડ કરીને આવે છે, જે મેક્સિલ્ડ આ રીતનું મેક્સિલ્ડ આવે છે અને એના રિઝલ્ટ બહુ અફલાતુન છે। અને એની અંદર મેક્સિલ્ડની અંદર કઈ કઈ પ્રોડક્ટ છે જો હું વાત કરું તો એક ઝિબ્રાલિક એસિડ 0.01% છે, મેગ્નેશિયમ સલ્ફેટ 1.4% છે, મેગ્નેશિયમ સલ્ફેટ મેંગેનીઝ સલ્ફેટ એની અંદર 4.3% છે, ઝિંક સલ્ફેટ એની અંદર 3.9% છે, ફેરસ સલ્ફેટ એની અંદર 2.3% છે, દરિયાઈ વનસ્પતિનો શેવાળ એની 3% છે, હાઇડ્રોલાઇટ્સ પ્રોટીન એમાં 2.5% છે અને સોર્બિટલ મોનો એમાં ઓલએટ 1% છે। હવે આની અંદર હોર્મોન્સ આવી જાય, માઇક્રોન્યુટ્રન્સ આવી જાય, ઝાઇમ આવી જાય છે અને દરિયાઈ વનસ્પતિનો શેવાળ પણ આની અંદર આવી જાય છે। હવે આને પંપની અંદર જો એડ કરી દેવામાં આવે તો 15 લીટર પંપની અંદર 15 ને 45 ml થી માંડીને 50 ml સુધી આની અંદર આપણે છંટકાવ કરી શકીએ। હવે આ બેના કોમ્બિનેશનથી શું થાય ફાયદો એ તમને કહી દઉં કે મગફળીની અંદર જ્યારે એના સૂયા ઉતરવાનો સમય હોય અથવા તો સૂયા ઉતરવાની નજીકનો સમય હોય, ફૂલ ઉઘડતા હોય, એમાં ફૂલ ડેવલપિંગ થાય અને પુષ્કળ પ્રમાણમાં ફૂયા જમીનમાં ફૂટાવાનું કામ કરશે। સાથે સાથે વનસ્પતિ વૃદ્ધિ પણ કરાવશે અને એટલા બધા જોરદાર એના રિઝલ્ટ છે કે તમે છંટકાવ કરશો એટલે થોડાક જ દિવસની અંદર તમને આનું બેલ્ટ આખો જુદા પ્રકારનો દેખાય। એટલે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે એકદમ ઓછા ખર્ચની અંદર જે લોકોને એડવાન્સ વાપરવું હોય તો આ જે ઇફકોનું કિનકી કરીને બ્રાન્ડ નેમ જે છે ઇફકો એમસીનું, એ હેક્ઝાકોનાઝોલ એસસી તમામ જગ્યાએ અવેલેબલ થાય। સાથે સાથે તમને વાત કરી દો આ કઈ જગ્યાથી મળશે તો ગુજરાતની અંદર અને ભારતની અંદર આમ તો ઇફકો એમસી ઓલ ભારતની અંદર પથરાયેલી છે અને એમાં તમને કઈ જગ્યાએથી મળશે તો એની વાત કરું તો એગ્રો સર્વિસ સેન્ટર, એગ્રી બિઝનેસ સેન્ટર, ગુસ્કોમસલના તમારા ડેપો, ઇફકો એમસીના તમામ ડેપો, તાલુકા સંઘ, જિલ્લા સંઘ, સાથે સાથે આપણા જે જૂના વેપારી જે છે, આપણા જે વેપારી પાસેથી ખરીદી છે એ તમામ જગ્યાએથી તમને આ પ્રોડક્ટ મળી રહેશે। મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આ રીતનો ડોઝ આપણે જેમ બાળકોને પોલિયો આપી છીએ એમ અત્યારે આ સમય છે અને આ સમયની અંદર એકદમ નોર્મલ કિંમતની અંદર જ્યારે 9.60 પૈસામાં જ આનો ખર્ચો થાય છે તો તેવી વસ્તુનો આપણે એક છંટકાવ કરી અને ફૂગના રોગથી આપણે રોગમુક્ત રહી તો મગફળીના બેલ્ટની અંદર
આગળના વિડીયો પણ આપણે ઘણા બધા મૂકેલા છે, ખાતર બાબતની પણ આમાં સમજણ આપી હતી. પણ જે લોકોને સામાન્ય છે અને જેને અત્યારે સમય છે એને આનો એક અવશ્ય ડોઝ કરી દેવો જોઈએ. ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર.